આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ જીતેન્દ્રભાઈ ગોહિલ, માલવણ, સિહોર તાલુકાનું, ત્યાંના વિડીયો છે. એમનું કહેવાનું એમ છે કે અમારા જે ભાભી છે એમણે માથાભારે હોવાથી એમણે એનું થવા દીધું નહીં અને જલ્દી નોખા થઈ ગયા અને એમની નજર જમીન ઉપર છે. માત્ર 2 ભાઈઓ છે. બંને ભાઈઓને 18 વીઘા જમીન મળેલ છે. પણ જો આ ભાઈનું લગ્ન ન થાય તો એ જમીનનો હક એમના ભાભી અને એના ભાઈને મળે એવી કદાચ દાનત હોય એવું આમનું કહેવું છે. તો આખો વિડીયો સાંભળો. ઉંમર એમની થોડીક વધારે થઈ ગઈ છે પણ હજી સુધી કામ નથી થયું. એટલે આમે એ જલન છે એ તો હોય જ દરેકને કે 40 વર્ષ સુધી કામ ન થાય તો દરેકને એવું થાય તો ખરું કે કોઈ મારામાં રસ લીધો નથી, સગાવાલાએ પણ રસ નથી લીધો એવું પણ એમનું કહેવાનું છે. તો આખો પૂરો વિડીયો સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. અને આપણી આ યુટ્યુબ ચેનલમાંથી એ આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. આ બધાએ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરશું નહીં. તો આ દરેકે ધ્યાન રાખવાનું રહેશે. અને કોઈ પણ મારી સાથે વાત કરે તો એમણે એ ખાસ નક્કી રાખવું પડશે કે યુટ્યુબ માટે જ આપણે વાત કરી રહ્યા છીએ. કારણ કે બીજા કોઈ સોર્સ કે બીજો કોઈ સ્કોપ આપણી આગળ છે નહીં, માત્ર યુટ્યુબ જ છે. અને યુટ્યુબમાં મૂકવા માટે જ મારી સાથે વાત કરવાની હોય છે. અને અમુક લોકો ઘરે પણ આવવા મળ્યા છે તો એને પણ ખાસ વિનંતી, ઘરે આવવાની જરૂર નથી, માત્ર ફોન ઉપર વાત કરો. તમારો સમય ન બગડે, તમારા પૈસા ન બગડે અને આપણી જે સિસ્ટમ છે એને જ તમારે ફોલો કરવી જોઈએ. એટલે ફોન ઉપર વાત કરશો તો જ એ અનુકૂળ રહેશે. અને આ વિડીયોને આપણે ખૂબ શેર કરીએ. હાલો. હાલો. હા, જય બોલો. માતાજી. જય માતાજી. હાલો. 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 હા, બોલો. જય માતાજી. જય માતાજી, જય ભીમ. આપણે ઓલો તમે નંબર આપ્યો તો કયો નંબર આપ્યો તો? ફોન માં આવ્યો હતો. હેના માટે? આપણે યુટ્યુબ હોય ને, યુટ્યુબ. યુટ્યુબ છે ને? હા હા, એની અંદર આવ્યો હતો. હા હા. કામ હતું કાંઈ તમારે? હમ. શું હતું બોલો ને? સંબંધ માટે. કોનો સંબંધ કરવો છે? આપણો. તમારો પોતાનો? હમ. નથી થયો હજી? નહીં. કેમ? આમાં કોઈ થોડી કરે એવું છે નહીં. આગળ કોઈક વાત આંક જ થાય ને. આ તો પાછળ કોઈ નથી? નહીં. મા બાપ નથી? નહીં. ગુજરી ગયા? હમ. એમ? તો બીજું કોઈ કાકા બાપા? કોઈ નથી, હું એક જ છું. કોઈ વધ્યું નથી? જોરથી બોલો ને થોડુંક. કોઈ નથી, હું એક જ છું. એક જ છો તમે? હા. હમ. કેટલા હમ. વર્ષ થયા તમારે? મારા જ્યાં 30 વર્ષ, 30 થી 40 વર્ષ. 40 વર્ષ? હમ. 30 થયા પાછા 40 થઈ ગયા ઘડીક વારમાં? હા, તે 35 40 ગણાય ને. છે પેલા 35 તો. ગયા, કાંઈ નક્કી જ નહીં કાંઈ. હમ. એમને તો અગાઉ તો એક વાર થયું હતું ને? એક જણ છું જ નથી. નહીં થયું? નહીં. કામ શું કરો? કામ તો અહીં રાજકોટ સિલ્વરમાં હતો, અત્યારે તો અહીંયા વાડીએ છો ગામડે. વાડી છે એમ ને? હમ. ઘરની ખેતી? હા, ઘરની છે. કેટલા વીઘા? 17-18 વીઘા હે. એકલા નહીં કે ભાઈ છે? એકલા નહીં. હા? મારા એકલા નહીં. છે. આમ મૂંઝાયેલા કેમ છો? આમ કાંઈ નથી, આમ બહુ હોશ નથી બહુ? હા તો છે ને, આમાં હંધો ઠીક. હા, હંધો હે અત્યારે હું અહીં મારો ભાઈબંધ ઘરે જ રહું છું. કોના ઘરે રહ્યો છો? મારા બાપુના બેન છે ને, એની ઘરે. કેમ એમ? ત્યાં ના હાથે રાંધવાનું ને એવું હંધો આવે ને એટલે. એને પણ 40 વર્ષ સુધી તમે કેમ રાહ જોઈ? આમ તો આટલી બધી મિલકત હતી તમારી એક ખેતીની ને જમીન ને બધું, તો નો મેળાયું ચાલી કે? એમાં હું છે, મારા મામાની દીકરી દેવાના હતા ને, હા હા. પછી મારા માસિયા વેરા કર્યું. એને માસી હારે કરી નાખ્યું હા. અને તે તમે રહી બે ગયા? 5 વર્ષ એની વાડ જોઈ તે એને ન્યા કરી નાખ્યું. પછી હું રહી ગયો. ત્યાં તમારો ગોલો પાકી ગયો એમ ને? હમ. હા હા. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મેલવું છે. હમ. યુટ્યુબમાં મેલવાનું છે.
મેલો ને યુટ્યુબ માં મેલવું હોય. હા ક્યાંક ભાગ હમ ચમકે તો બરાબર ને. હમ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સઅપ નંબર છે. નંબર ઓલા આવડશે? ઓલા નો રાજકોટ નો હતો ને? એ તો એમાં તમારો મેળ નો આવે. ક્યાં? એ હાઈ ફાઈ છે. તે પણ હાઈ ફાઈ હોય તો આપણને શું વાંધો? પણ એને તમે ગમો નહીં ને, તમારું ખેતીમાં એને થોડું આવવું છે. એને તો અરે ખેતી મોટા લેન્ડલોર્ડ માણસો જોઈએ. 4 વ્હીલ છે તમારે? ફોર વ્હીલ નથી આવડી પાસે. હવે રાજકોટમાં બંગલો છે? નહીં હા તો પછી તમારો મેળ આવે એમાં? નહીં નહીં નો આવે ને? નહીં. બોલો નંબર બોલો. વોટ્સએપ નંબર છે ને આ તમારો? હા યાર એ જ નંબર છે. બોલો તો. 97 97 123 123 9 15 46. 9 15 46. હમ. એક મિનિટ હો. તમારું નામ શું છે? જીતેન્દ્રસિંહ. જીતેન્દ્રસિંહ. હમ. જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ કેવા? ગોહિલ. ગોહિલ. હમ. ગોહિલ એટલે દરબાર બરાબર ને? હા હા. બરાબર બરાબર. ગામ તમારું? ગામ માલવણ. માલવણ. હમ. તાલુકો? સિહોર. હા સિહોર સિહોર. સિંહોર. આ ભાવનગર આગળ આવી? હા. તે ગોહિલવાડમાં એમ ને? વાહ ભાઈ વાહ, સરસ સરસ. તમારો બાબર આવે ને? બાબરા હો. હા હા. ક્યાંક ગોતો ને આપડી જોગું મારું ભાઈ. કાંઈ વાંધો નહીં. આપણે આજો ટ્રાય કરીએ તમ તારે. તમે એકલા જ છો? ભાઈ ભાઈ કોઈ નથી? એમાં હું છે, હું તમને એકડે એકથી વાત કરું ને. એકડે એકથી વાત કરો હાલો. મારા મમ્મી પપ્પા બે હતા બરોબર. હા હા. મારા મોટા ભાઈ હતા. હમ. એના બહુ થોડા કાકા એવા. હું આવ્યું? આમ બેક માથા ભાઈ. એટલે તમારા ભાભી માથા ભર્યા હતા? હા. હા પછી? કે હું મરી જાઉં કે અમને નોખું કરી દો એમ. એના બાપુને તેડાવ્યા. તો મેં નોખું કરી દો તો આપણે આજ નહીં કાલે નોખું થવાનું છે, મારા બાપુને કીધું. હા હા. તો કરી ગયો. એને મકાન બકાન જમીન અડધું એને આપી દીધું. એને એનું નોખું કરી દીધું. અને મારા બા ને બાપુ મારી ભેગા રહેતા. હા હા. હમ. તે હા હવે મારા બા ને મારા બાપુ ઓફ થઈ ગયા. હા હા. હમ. કે હું કઈ એની ઘરે જાતો નથી ને એની ઘરે ખાતો નથી. હું એનું કરે ને હું મારું કરું. પહેલેથી નોખા હતા એટલે. હા હા. મા બાપને રોટલા ન દે પછી હું એની ઘરે જઈને ખાઈને કરું. હા હા. આ રીતનું છે જો ને. અત્યારે હું મારા ભાઈબંધ ઘરે રહું છું. એમને એનું થઈ ગયું ભાઈ નું? નાનો હતો કે મોટો હતો? મોટા હતા મારથી. તો એનું થઈ ગયું, તમારું કેમ ન થયું? કહું છું ને આ હંધો જમીનની રામાયણમાં થવા જ ન દીધું છે. એને નો થવા દીધું એમ ને? હમ. હા એને એમ કે જો આમ નામ જાય જમીન આપણે રે. હે પછી જમીન પોતાને રાખવાનું એમ ને? હમ. એને બધું જમીન ઉપર નજર હશે. હમ હમ. અત્યારે એને અડધી જમીન આપી કે નહીં? અડધી એનો ભાગ અડધી એની છે ને અડધી આપણે નોખી જ છે. ત્યાં 18 વીઘા એની એક હશે ને 18 તમારી એક હશે? હા હા. હા તો તમારું નો થાય તો એને હમ. જમીન મળે એમ ને? હા હા. એવી ગણતરી છે એની. તમે લગ્ન હા કરો તો તમારા બાળકો થાય ને જમીન એને મળે. અને આ હા તમે કુંવારા રહ્યો ને એમને ગુજરી જાવ તો જમીન એના બાળકોને મળે. એમ જ ને? હા હા એમ. એને કેટલા છોકરા છે? એને બે બબડા છે. બે બાબા છે એમ ને? હમ. તો બે મોટા થવા આવ્યા છે. ઈ 18 વર્ષનો છે. એના લગ્ન કરે એવડા છે. ઓહો તો તમને તો હલવાડી દીધા તો બરાબર ના. હમ. હે આવું છે આ એમ તો. કુટુંબમાં આવું થાય ત્યારે બહુ પ્રોબ્લેમ થાય હો. હા. આ તો મારી વાત સાંભળો ઠીક. હવે આ તો વટના ખાતર કરવું છે નકર તો હવે હું. હે. એને એમ કેમ કે જો એમને વી ગયા ની હતો તો નકર તો હા આપણે. હા. બરાબર બરાબર. અહીંયા આપણે રાજકોટ સિલ્વર કંપની છે ને? હા હા. સિલ્વર કંપનીમાં જ હતો. હું 15 દી પહેલા જ આવ્યો અહીંયા. હે. ન્યા કેટલો પગાર આપતા હતા? ત્યાં મને 18,000 રૂપિયા દેતા. ઠીક તો કેમ મેલીને વી આવ્યા? હમણાં અહીં મારા વાડીએ થોડું કામ હતું ને અને કેદનો વરાદી આવ્યો નહોતો. હે. હા. એક વર્ષ નિન્યા હતો તો મેં આંટો મારી આવું ને હમણાં 15 દી મહિનો રોકાય એવું કહું. એમ નહીં તમે ત્યાં કંપનીમાં નોકરી કરો જમીન કોણ સંભાળે? જમીન ફાર્મે આપી દઉં. ફાર્મ શું ફાર્મ આવે? 15-20 હજાર રૂપિયા દે. એટલે વરાની? હા વરવાની. એમાં હું છે જમીન ચોખ્ખી રહે ને મારે કઈ હવે એકલા પંડે રહ્યો બરોબર.
15-20 હજાર તો ફાર્મ ન હોય, વીઘાની 5,000 6,000 ફાર્મ હોય. તમે કેમ આટલું બધું ઓછું બોલો છો? અમારે અહીંયા જમીન ગામડે ગામડે સિસ્ટમ અલગ હોય ને. હે અને જમીનમાં આમ થાય શું તમારે? જમીનો અમારે હંધુ થાય, હું જીરું, ઘઉં, હા બગીચો કરો બગીચો, પણ ચણા, મગ, અડદ, તલ, જાર, બાજરી, સિંગ. તો પછી તો જમીનની ફાર્મ તો વધારે. આ મારે જમીન છે 6,500 ફાર્મ આપે છે વીઘાની. આમાં શું છે ભાઈ, મારે અહીંયા ઓછો રહેવાનો રસ છે. અચ્છા, તમારો જીવ ઉઠી ગયો છે હા, આ તો ગામમાંથી? મારા બા ને મારા બાપુ રહેતા હતા તે ત્યાં સુધી હું જો અહીંયા, હા પછી હું ઓફ થઈ ગયા. અત્યારે હું અહીં મારું ભાઈબંધ કરે જ છું. ક્યાં છું? હે આગળ બાયું છોકરા હોય તો આપણે ખાવા પીવાનું લેવાનું મજો આવે, પણ હવે આથી એવું જામે નહીં આપણને કઈ. હે કપડા ધોવાની કોણ કરે? હા બરાબર એના બરાબર. 2-4 દી ત્યાં રોકાણો, 8-10 દી તો અહીંયા છું. હે હમ. ના પણ આટલી જમીન છે, મિલકત છે, તો તમે ન્યા રહ્યો તો તમારું શું છે? આમને આ જમીનનો ભાવ શું હશે? ત્યાં જમીનના 5 લાખ રૂપિયા છે. 5 લાખ નો વીઘો તો 18 વીઘા રહી ને? હમ તો જમીન તો તમારા ભાઈ જાજી થાય. હમ હે છે તો હંધો ધરો, પણ હવે મેં કીધું આમ નામ ક્યાંક આવી જાય ને કાંઈ આડાવડું હલવું નહીં. હે મારો જ ગણિત જો આમ નામ જાય ને તો ડુંગર કાંઈક 100-150 વીઘા થાય, ડુંગર ની જમીન બમીન હતું રોકી દેવું છે. હે હા, ભોળા મારા દીકરા રખડતા. એમ નહીં, તમારે 90 લાખ રૂપિયાની તો જમીન થાય તમારે. હે ગણિત ઈ છે, ઈ ત્યાંથી નીકળવાનો જ છે. અહીંયા જેસર આવ્યું ને, હા અહીંયા જેસર સાઈડ રાખીને અહીંયા મારા ફઈબાની જ્યારે ને એની ભેગો હું રહું ને, એટલે મારે પાંચ હંધું પડે નહીં ધ્યાન રાખે એકલો. એમને તો જમીનમાં રસ નહોતી, વેચીને પછી બીજી જગ્યાએ કઈ હરખું ગોઠવાય ને. અહીંયા કહું છું તો જેસર સાઈડ લેવાની છે. ત્યાં જ્ઞાન તમારે ઉઈ જવું. હા જેસર ક્યાં કીધું તમે? જેસર 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 કુંડલા આગળ આવ્યું ને? હા હા. ત્યાં અત્યારે તમારા ફૈયારે છો એમ તમે? તો આ જમીન વેચીને પછી ત્યાં લઈ લેવાય જમીન. હા, એ હિન્દી વાતચીત હાલે છે હવે. તો પછી હું ક્યાંક તમારો મેળે આવી જાય ને, કાંઈક મિલકત પૈસા હોય તો બરાબર ને? મોડું બહુ કરો છો. મોડું દરબારમાં આવું મોડું કેમ થતું હશે? આમાં હંધો કોઈ પાછો આગળ હાલવા વાળું નહીં ને, હંધા કામ ધંધા વાળા કોઈ કામ ધંધો મૂકે નહીં કઈ. હે ખેતીઓમાંથી નવરા રહેતા થાય ને. બરાબર બરાબર. હું ત્યાં જોવા આવ્યો તો આંટો મારો, મેં કીધું હમણાં આરામ કરો. આ વરસાદ છે, સિંગ વાવી કઈ 8-10 મણ અહીંયા. હે અત્યારે વાવી દીધી? હા, ઓળાની. હે બરાબર બરાબર. હું તમને 2-4 દી ફોન કરતો હતો. હવે મારે શું છે, ફોન બહુ આવતા હોય ને, કોઈ મેં બનતા લગન તમારો વિડિયો વોટ્સઅપમાં ફોટો મોકલ્યો છે. જોયો મેં તમારો ફોટો જોયો. ના ના કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબમાં ટ્રાય કરીએ આપણે, બરાબર ને? તમારે ત્યાં કેવું પર્સનલ હોય ગોતો ને, ત્યાં કેવું પર્સનલ હોય તો ઈ ગોતશો આપણે, એમાં શું વાંધો, બરાબર ને? તોય તમને કેવડાવશું, બરાબર ને? ગમે દીકરી મારી વાત તમારે ભૂકી તરસી ન રહે, બરોબર, રળવાની આપણે ટેવડ છે. એમને એમને હા હા હા. ના કાંઈ વાંધો નહીં, બરોબર. ગમે એના કંપનીમાં જાય તો 15-20 હજાર રૂપિયા મહિને આરામથી પાડી દે રમતા રમતા. બરાબર બરાબર. પણ આ તો જો બાયું માણ હોય તો એક મકાન શિહોરમાં રાખવાનો વિચાર છે. લ્યો ને કાં શિહોર ને કાં જેસર. હે ને ભલે ભલે, કાંઈ વાંધો નહીં, મળી જાવ આપણે યુટ્યુબમાં. હા ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.